સુરતના એક સિક્યુરિટી ગાર્ડને પીએમઓ તરફથી ખાસ આમંત્રણ મળ્યું છે. ગણતંત્ર દિવસની ઉજવણીમાં પરેડમાં હાજર રહી શકે તે માટેનું આમંત્રણ સુરતના એક સિક્યુરિટી ગાર્ડને મળ્યું છે. સુરતના સિક્યુરિટી ગાર્ડ કે જે ગણતંત્ર દિવસ પર યોજાઈ રહેલ પરેડમાં ઉપસ્થિત રહી શકે તે માટે પીએમઓ તરફથી આ ગાર્ડને કહી શકાય કે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોલેજમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા જીતેન્દ્રસિંહને ગણતંત્ર દિવસની પરેડમાં જવાનો મોકો મળ્યો. જીતેન્દ્રસિંહે કારગિલ યુદ્ધના સમયથી હાલ સુધીના તમામ શહીદોના ફોટા અને માહિતી એકત્ર કરી છે. હજારો શહીદોની વીરતાને બિરદાવવા જીતેન્દ્રસિંહે તમામ શહીદોની યાદોનો સંગ્રહ કર્યો છે. સેનામાં જવાનું તેમનું સપનું અધૂરું રહ્યું, પરંતુ ગણતંત્ર દિવસની પરેડમાં જવાનો મોકો મળતા જીતેન્દ્રસિંહે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.